નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કટાવવા માટે રાજકોટના બહુમાળી ભવનમાં યુવાનો અને વાલીઓએ લાંબી લાઈન લગાવી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો કતાર લગાવીને ઉભા રહેલા જોવા મળ્યા। કેટલાક યુવાનોનું કહેવું છે કે 2 થી 3 ધક્કા ખાવા પડે છે, જો કે કેટલાકનું કહેવું છે કે કચેરીમાં વ્યવસ્થા બરાબર છે। ગત વર્ષે 2 બારીઓ હતી અને આ વર્ષે 4 બારી કરવામાં આવી છે, તેમ છતાં લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે। ભારે તાપમાં ઉભા રહીને યુવાનો જાતિનો દાખલો કઢાવી રહ્યા છે અને આ તમામ વચ્ચે વધારાના સ્ટાફની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે। રાજકોટના બહુમાળી ભવન ખાતે અમે આવી પહોંચ્યા છીએ। ગઈકાલથી જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે, જાતિનો દાખલો કઢાવવા માટે જે યુવાનોની લાઈનો જોવા મળી રહી છે। દીકરીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। બેટા, શેના માટે અહીંયા આવ્યા છો અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? જાતિનો દાખલો અને નોન ક્રિમિનલનો દાખલો। બરોબર, કેટલી વારમાં વારો આવી જશે? 10-15 મિનિટમાં આવી જશે। તમે શું કહેશો બેન, શેનો કઈ રીતે આખી પ્રોસિજર હોય છે, શેના માટે જરૂર પડે છે? નોન ક્રિમિનલ દાખલો હોય છે, આપણે કોલેજમાં એડમિશન માટે જોઈએ છે, એના ડોક્યુમેન્ટ માટે। અહીંયા વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે? હા, થોડીક છે, બહુ વાર લાગે છે, બીજી વાર ધક્કો થયો છે। બીજી વાર ધક્કો થયો, થોડીક વ્યવસ્થા વધારવી જોઈએ, શું કહેશો? હા, થોડીક વાર લાગે વધારે બધી। ગઈકાલે પણ આવ્યા હતા? પરમ દિવસે આવ્યા હતા। 3 દિવસથી ધક્કા ખાવ છો? કાલે નહોતા આવ્યા, પછી બહુ લાઈન બહુ વધારે હતી। ચોક્કસ હજી શરૂઆત છે, પરંતુ બપોર સુધીમાં ખૂબ લાઈનો। બેન, તમે કેટલા દિવસથી આવો છો અને શું કહેશો? આજે જ આવ્યા। વ્યવસ્થા વધારવાની જરૂર છે કે બરોબર છે? ના, બરોબર છે। તમે શું કહેશો? તમે શું કહેવા માંગશો? વ્યવસ્થા વધારવાની જરૂર છે। 3 દિવસથી અહીંયા અમે લાઈનમાં બેસીએ છીએ, તોય વારો નથી આવતો। આ 3જો દિવસ છે અમારો। થોડીક બારી વધારે, સ્ટાફ વધારે? હા, સ્ટાફ વધારવાની જરૂર છે, જેથી કરીને બધાનો ફટાફટ વારો આવે અને હેરાન થોડા ઓછા થાય બધા। એડમિશન માટે જરૂર છે આ દાખલાની? હા, કોલેજમાં? યસ, ચોક્કસ જોઈ શકાય છે। આ તરફ જે છોકરાઓ પણ છે, આપણે છોકરાઓ સાથે પણ વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે સવારથી જે વાલીઓ ઉપરાંત જે યુવાનો છે તે વહેલી સવારથી આવી જાય છે। ગામે ગામથી યુવાનો અહીંયા પહોંચ્યા છે। આવતીકાલનું ભવિષ્ય છે તેની સાથે વાત કરીશું। ભવિષ્ય લાઈનમાં ઊભું છે। તમે કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો અને વ્યવસ્થા થોડીક વધારવી જોઈએ કે જરૂર નથી? કાંઈ વધારવી જોઈએ। 9 વાગ્યાથી ઉભા। બરોબર, હવે ક્યારે વારો આવશે? હું ખબર હવે। ચોક્કસ અહીંયા અન્ય કેટલા વાગ્યાના આવ્યા છો તમે? અમે 9 વાગ્યે આવ્યા છીએ, પણ અહીંયા મેનેજમેન્ટ અને ઝડપ બહુ યોગ્ય છે, જેના કારણે અમને બહુ ફાયદો થયો। ફટાફટ ત્યાં વેરિફિકેશનમાં પણ વારો આવી ગયો અને હવે એવું લાગે છે કે કદાચ 15-20 મિનિટમાં અહીંયા ફોટો પાડવામાં પણ વારો આવી જશે। હા, જલ્દી નીકળી જશે અને મેનેજમેન્ટ બહુ સરસ છે। પ્લસ કે ગરમીના કારણે જે પાણી, છાશ તેની પણ વ્યવસ્થા બહુ સરસ રીતે કરવામાં આવી છે અને કુલર ઉપરાંત એ બધું મેનેજમેન્ટ એકદમ પરફેક્ટ છે। અન્ય જે યુવાનો આપણી સાથે છે, કેટલા વાગ્યાથી આવ્યા છો લાઈનમાં અહીંયા? 9 વાગ્યાથી આવ્યા છે। બરોબર, વ્યવસ્થા વધારવી જોઈએ કે બરોબર છે? બરાબર છે, સારું છે। તમે શું કહેવા માંગશો? હું 9 વાગ્યાથી આવ્યો છું, અહીંયા વ્યવસ્થા વધારવાની જરૂરિયાત છે। બરોબર, લાઈનમાં ઊભું રહેવું પડે છે? હા। બરોબર, ક્યાં ગામથી આવો છો? અહીંયા ભગવતીપરામાંથી। બરોબર, કેટલામો ધક્કો, પહેલો કે બીજો? હા, બીજો ત્રીજો છે। કેમ બીજો ત્રીજો? હા, એકાદા ડોક્યુમેન્ટ દાદાના ઘટતા હતા એટલે। ચોક્કસ સવારથી જે લોકોની લાઈનો જાતિનો દાખલો કઢાવવા માટે દર વર્ષે બહુમાળી ભવન છે ત્યાં યુવાનોની લાઈનો લાગે છે। 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે આ જાતિના દાખલાની જરૂર પડતી હોય છે। સરકાર દ્વારા થોડી ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ હજી પણ વ્યવસ્થાઓ વધારવાની જરૂરિયાત છે તેવું યુવાનોનું કહેવું છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।